વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર નોન વર્બલ ડેટા પૂછાય છે. એ નોન વર્બલ ડેટા આપેલો હોય અને આના આધારે પ્રશ્નના જવાબ તમારે એના આધારે લખવાના આવે. અગાઉ આપણે 6 જેટલા નોન વર્બલ ડેટા જોઈ ગયા અને એની ચર્ચા કરી ગયા અગાઉના પીરિયડમાં. હવે આપણે બીજી આગળ જોઈશું. આ ધોરણ 10ની અંદર 24, 25, 26 અને 27 નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર આ નોન વર્બલ ડેટા પૂછાય. એ રીતે ધોરણ 9ની અંદર પણ આ નોન વર્બલ ડેટા પૂછાય છે. અહીં આગળ આપણે જોઈશું. પહેલા નંબરનો જે એક ડેટા છે એની ચર્ચા કરીએ. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા અને આન્સર ધ ક્વેશ્ચન. નીચેનો જે ડેટા છે, ડેટા એટલે માહિતી. હવે અલગ અલગ પ્રકારની માહિતી હોય, અલગ અલગ પ્રકારના ડેટા હોય, એના પરથી પ્રશ્નનો જવાબ આપવાનો. અહીં આગળ પહેલો ડેટા છે, જો કેશ મેમો, કે કલાલ, ન્યૂઝપેપર સપ્લાયર્સ, B37, શિવાલય, વેજલપુર, અહેમદાબાદ 380051, મોબાઈલ નંબર 9825088990. ડેટ છે 1/1/2090 to 31/1/2090, 31મી જાન્યુઆરી 2019. નામ છે શ્રી બકુલભાઈ પટેલ. હવે અહીં આગળ છે શું છે, જો પર્ટિક્યુલર્સ એટલે વિગત છે, એમાઉન્ટ એટલે રકમ છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમાઉન્ટ છે 77 રૂપીસ, સંદેશ છે 75 રૂપીસ, દિવ્ય ભાસ્કર 74 રૂપીસ, ટોટલ છે 226 રૂપિયા, 226 રૂપીસ. સિગ્નેચર છે કલાલ. હવે અહીં આગળ છે આ શું છે, એક પ્રકારનું આ જે ડેટા આપ્યો છે, શાનો ડેટા છે, જે ન્યૂઝપેપર જે છે એ ન્યૂઝપેપરનું આ બિલ છે. સમાચાર જે પત્રોનું બિલ છે, સમાચાર પત્રોનું એટલે કેશ મેમો છે, કેશ મેમો છે, બરાબર. હવે પેપરના જે માલિક કોણ છે, આ પેપર સપ્લાયર કોણ છે, કે કલાલ છે. અને આ કે કલાલ જે સપ્લાયર ક્યાં આગળ આવેલું છે એનું પેપર, તો 37 નંબરનું B37, શિવાલય, વેજલપુર, અમદાવાદ. એનો મોબાઈલ નંબર આપેલો છે. આ બિલ કેટલા સુધીનું છે, 1/1/2009 થી 31/1/2019, મતલબ 1 મહિનાનું બિલ છે. કોના નામનું, કોનું બિલ છે, બકુભાઈ પટેલ. હવે એમને કયા કયા પેપર લે છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સંદેશ, દિવ્ય ભાસ્કર. એની અલગ અલગ કિંમત આપેલી. ટોટલ કેટલા રૂપિયાનું બિલ છે, 226 રૂપિયાનું. હવે એના આધારે કેટલાક પ્રશ્નો અહીં આપેલા છે. જો વોટ ઇઝ ધીસ ડેટા, આ ડેટા શાનો છે, આ ડેટા શાનો છે, તો આ ડેટા શાનો છે ભાઈ, ન્યૂઝપેપરનું મેમો છે, બરાબર. કેશ મેમો બિલ છે, આ ન્યૂઝપેપરનું બિલ છે. તો ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. ધીસ ડેટા ઇઝ અબાઉટ અ ન્યૂઝપેપર બિલ. આ ડેટા શાનું છે, સમાચાર પત્રનું બિલ છે. તો જવાબમાં શું લખાય, ધીસ ડેટા ઇઝ અ ન્યૂઝપેપર બિલ, અથવા ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. આ સમાચાર પત્રનું બિલ છે. પછીનો બીજો પ્રશ્ન, ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ. આ બિલ કેટલા મહિનાનું છે, તો તમે જોયું 1/1/2019 થી 31/1/2019, એક જ મહિનાનું છે. તો શું લખવાનું એ પ્રશ્નમાં, હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ. તો ધીસ બિલ ઇઝ ફોર 1 month. આ બિલ એક મહિનાનું છે. ધીસ બિલ ઇઝ, હાઉ મેની શબ્દ નીકળી જાય, હાઉ મેની મંથમાં, ધીસ બિલ ઇઝ ફોર 1 month. આ બિલ એક મહિનાનું છે, એનો જવાબ થાય. પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર. હવે અહીં આગળ જે 4 સમાચાર પત્રો છે, એમાં 4 સમાચાર પત્રમાં ઇંગ્લિશ સમાચાર પત્રનું નામ કયું આવે, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો એ લખવાનું, ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બરાબર. બાકીના ગુજરાતી છે. કયા પેપર ગુજરાતી, સંદેશ અને દિવ્ય ભાસ્કર એ ગુજરાતી છે. ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ. કોના નામે બિલ છે, માલિક કોણ છે, કે દલાલ, પણ બિલ કોના નામે છે, તો શ્રી લખેલું છે, બકુભાઈ પટેલ. તો એના જવાબમાં શું લખવાનું, ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ. ધ બિલ ઇઝ ધ નેમ ઓફ બકુભાઈ પટેલ. ધ બિલ ઇઝ ઇન ધ નેમ ઓફ બકુભાઈ પટેલ. આ બકુભાઈ પટેલના નામ પરનું બિલ છે. તો આ પહેલો ડેટા પૂરો થયો. ત્યાર પછી બીજા નંબરનો ડેટા જોયો વિદ્યાર્થીઓ. બીજા નંબરનો ડેટા જો, સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ. એક ગ્રાફ આપેલો છે, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને પ્રશ્નના જવાબ આપવાના. એમાં અલગ અલગ પ્રકારનો ડેટા આવે. કોઈક પેપરનું બિલ આવે, કોઈક ટાઈમ ટેબલ આવે, કોઈ ગ્રાફ આવે, કોઈક અલગ અલગ હોય, કોઈ રેલવેની ટિકિટ હોય, કોઈક દાખલા તરીકે ચેક હોય, એનું અલગ અલગ માહિતી હોય.
સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં આગળ જો અહીં 0 થી 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 આમ અહીંયા આપેલા છે. હવે આ ગ્રાફોનો છે કે અલગ અલગ વિદ્યાર્થીઓના નામ આપેલા છે અને અલગ અલગ વિદ્યાર્થીઓના નામ તો ખરા પણ એની અંદર પાછા વિષયો પણ આપેલા છે. જો લાલ કલર દર્શાવે છે ઇંગ્લિશ છે, કાળો કલર જે છે એ મેથ્સ એટલે કે ગણિત છે, અને એકદમ વ્હાઇટ દેખાય છે બ્લોક એ શાનું છે? સાયન્સ છે. પણ દરેક જે ગ્રાફ આપેલા છે ટેકા બરાબર એની નીચે પાછા નામ લખેલા છે. અમિત, ભાવેશ, કવિતા, રીચા અને તરુણ. આ બધા જે છોકરાઓ છે એ 1, 2, 3, 4 અને 5 છોકરાના ગ્રાફ આપેલા છે. દરેકે કયા વિષયમાં કેટલા માર્ક મેળવ્યા એની માહિતી છે અને એમાં સૌથી વધારે માર્ક કોણે મેળવેલા, સૌથી ઓછા માર્ક કોણે મેળવેલા અને કયા વિષય મેળવેલા એ બધી જ આ ગ્રાફને આધાર ખબર પડી જાય. જો હવે તમે 0 થી 100 સુધી જોશો તો ઉપરના જે ગ્રાફની અંદર સૌથી આગળ ઊંચો ગ્રાફમાં લીટો કયો જાય છે? 3 લાલ, કાળો અને સફેદ એમ કયો છે? તો કાળો ઉપર જાય છે વધારે. જો તેનો મતલબ એવો થાય કે સૌથી વધારે માર્ક્સ શાની અંદર મેળવેલા? મેથ્સ એટલે ગણિતમાં. પાછો એ કોના નામનો છે? કવિતાએ મેળવેલા છે. સૌથી વધારે માર્ક્સ ત્રણેય વિષયમાં કોને મેળવેલા છે? કવિતાએ. શાની અંદર? મેથ્સમાં. હવે સૌથી ઓછા માર્ક્સ કોણે મેળવેલા છે અને કયા વિષયમાં? તો નીચેનો સૌથી નીચેનો ટેકો જવાનો નીચેના ભાગમાં. તો 0, 10, 20, 30 એમ કરતાં જાઓ તો 40 પર છે લાલ કલરનો છે. તો લાલ કલરનો અને કોની આગળ આવે છે? રીચાએ. સૌથી ઓછા માર્ક કેટલા મેળવેલા છે? 40 માર્ક. કેટલા માર્ક? 40 માર્ક મેળવેલા છે રીચાએ. શાની અંદર? ઇંગ્લિશમાં. ને સૌથી વધારે માર્ક્સ મેળવેલા કોને? તો આ કવિતાએ. શામાં? ગણિતમાં. કેટલા માર્ક? 95. બેની વચ્ચે છે, જો કાપાની વચ્ચે. બરાબર. હવે આની અંદર પહેલું થાય કે કોણે કેટલા માર્ક્સ મેળવ્યા, કેટલા ટકા માર્ક્સ મેળવ્યા, એક આખો ચાર્ટ છે. જો આની અંદર કેટલા ટકાની ઉપર, જો તમે બહુ ધ્યાનથી જોશો તો 90% ઉપર માર્ક્સ મેળવેલા વિદ્યાર્થી કેટલા? તો 90ની ઉપર છરકેલા કાપા કેટલા દેખાય છે તમને? 2 જ દેખાય છે. કોણ? 2 જ. ભાવેશ અને કવિતાના દેખાય છે. ભાવેશે 90ની ઉપર ગણિતમાં મેળવેલા છે અને કવિતાએ મેળવેલા છે. તો 90%ની ઉપર માર્ક કોણે? કવિતા અને ભાવેશ, 2 છોકરા બે. બાકી 90ની અંદર છે અથવા 90માં સુધી છે. બરાબર. તો આ અલગ અલગ ચાર્ટ આપેલો. જો હાઉ મેની સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ અબાઉટ માર્ક્સ ઇન મેથ્સ. એટલે 90% અથવા તો 90ની ઉપર, 90% અથવા તો 90ની ઉપર શાની અંદર? તો મેથ્સની અંદર. મેથ્સનું કયું થયા છે? કાળા 90માં કોણ છે? જો અમિતનું 90 સુધી છે, પછી ભાવેશ છે અને કવિતા. તો કેટલા વિદ્યાર્થીઓ 90 અથવા તો 90ની ઉપર છે? તો 3 વિદ્યાર્થીઓ 90 અથવા 90ની ઉપર છે. એક છોકરો 90માં હો છે અમિત, ને 2 છોકરા 90ની ઉપર છે. મતલબ 90 અને 90ની ઉપર કેટલા સ્ટુડન્ટ છે? 3 છે. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90 એન્ડ અબાઉટ માર્ક્સ ઇન મેથ્સ? તો શું થશે આનો? તો 3 સ્ટુડન્ટ્સ. હાઉ મેની જગ્યાએ શું થશે? 3 સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ અબાઉટ માર્ક્સ ઇન મેથ્સ. 3 વિદ્યાર્થીઓ 90 અથવા 90%થી વધારે માર્ક્સ ગણિતમાં મેળવેલા છે. પછીનું જો બીજા નંબરનો ક્વેશ્ચન જો, હુ હેઝ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ? ઇંગ્લિશ માટેનું કયું કલર છે? લાલ કલર છે. લાલ કલરમાં જો સૌથી ઓછા માર્ક્સ હોય, સૌથી ઓછા માર્ક કોણ દેખાય છે? રીચાએ મેળવેલા છે. કેટલા? 40 માર્ક. તો એવું કહે છે હુ હેઝ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ. એ હુની જગ્યાએ નામ મૂકી દેવાનું. કોણ? રીચા હેઝ ગોટ. જવાબ શું થશે? રીચા હેઝ ગોટ ધ લોએસ્ટ માર્ક ઇન ઇંગ્લિશ. રીચાએ સૌથી ઓછા માર્ક અંગ્રેજીમાં મેળવેલા છે. પછી જો ઇન વિચ સબ્જેક્ટ હેવ ઓલ ધ સ્ટુડન્ટ્સ ગોટ 70% એન્ડ અબાઉટ માર્ક? કયા વિષયમાં બધા વિદ્યાર્થીઓએ, બધા કહે છે બધા વિદ્યાર્થીઓએ, કયા વિષયમાં બધા વિદ્યાર્થીઓ 70% અથવા તો 70%થી ઉપર માર્ક મેળવેલા છે? હવે તમારે 70%નું થાંભલો જોવાનો. આગળ જો 70%ના થાંભલાની અંદર કોણ કોણ આવે? તો અમિત પણ 70ની ઉપર જાય છે. પછી ભાવેશ પણ 70ની ઉપર જાય છે. કવિતા પણ 70ની ઉપર જાય છે. બરાબર. પછી રીચા પણ 70ની ઉપર જાય છે. પછી તરુણ પણ 70 અને 70ની ઉપર જાય. બાકી બધા વિદ્યાર્થી એવા છે કે જે 70 અથવા 70ની ઉપર માર્ક તો મેળવેલા જ છે બધાએ. બરાબર. તો 5 સ્ટુડન્ટ એવા છે કે 70 અને 70ની ઉપર માર્ક્સ મેળવેલા છે. હા, એક વિદ્યાર્થી એવો છે કે જેના માર્ક બીજા વિષયમાં પણ મોટે ભાગે એવું છે કે
કયા વિષયમાં 70% અથવા 70%ની માર્ક મેળવેલા છે? તો જો 70% અથવા 70%ની માર્ક જો પહેલાં પેલું ઇંગ્લિશમાં તો બધા નહીં આવે, પણ અહીં શાની અંદર આવશે? ગણિતમાં આવશે, કાળા ગણિતમાં આવશે અને સાયન્સમાં આવશે. કયામાં આવશે? ગણિત અને સાયન્સમાં. આપણે ઇંગ્લિશની અંદર એક છોકરો એવું છે કે જે 40% માર્ક્સ રીચાએ મેળવેલા છે. તો બધા જ કયા બે વિષયમાં? બધા જ વિષયની 70 અથવા 70%ની માર્ક મેળવેલા. તો બે વિષય એવા છે, કયા વિષયમાં? ગણિત અને સાયન્સ. એની અંદર બધા વિદ્યાર્થીઓ 70%ની ઉપર માર્ક મેળવેલા છે, બરાબર. તો ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70 and about 70 માર્ક્સ ઇન સાયન્સ. ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70 and about 70 માર્ક્સ ઇન સાયન્સ. એટલે કયા? ગણિતમાં એવું છે જો છે ગણિત, અને બીજો કયો? સાયન્સમાં છે જો ગણિત અને સાયન્સ. આ બે વિષય એવા છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70 and about 70 માર્ક્સ ઇન સાયન્સ એન્ડ મેથ્સ. બંનેમાં આવે, ગણિતમાં બંનેમાં છે, બરાબર. પછી હુ હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક ઇન મેથ્સ. સૌથી વધારે માર્ક્સ કોને મેળવેલા છે? સૌથી વધારે માર્ક્સ કોને મેળવેલા છે? તો સૌથી વધારે માર્ક્સમાં તમે જોયો તો ઉપરની ગ્રાફની અંદર ગણિતમાં છે કાળો, અને કોણ છે? કવિતાએ. તો જવાબ શું થશે? કવિતા હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક ઇન મેથ્સ. તો કવિતાએ સૌથી વધારે માર્ક્સ આ ગણિતમાં મેળવેલા. તો આ વિષયનો એક આખો ગ્રાફ હતો, આ બીજા નંબરનો. ત્યાર પછી ત્રીજા નંબરનું આપણે જોઈશું આ બાજુ. ત્રીજા નંબરનો જે ડેટા છે, ત્રીજા નંબરના ડેટાની અંદર જો સ્ટડી ધ ફોલોવિંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે અહીંયા આગળ જો ઇન્ડિયન રેલવેઝ હેપી જર્ની નંબર છે 20593283 20593283 વડોદરા જંકશન ટુ અહેમદાબાદ જંકશન વાયા JCOON 25 January 2019 સેકન્ડ ક્લાસ સુપરફાસ્ટ કિલોમીટર્સ 100 12 ને 58 ₹500. હવે આ શું છે? આ ડેટા શાનો છે? તો એક રેલવેની ટિકિટ છે. રેલવેની ટિકિટ છે અને રેલવેની ટિકિટનો નંબર આપેલો છે, બરાબર, ભારતીય રેલવેનો. હવે આ રેલવે કઈથી કઈ જવાની છે? વડોદરા જંકશનથી ઉપડવાની છે અને જવાની છે કઈ? અમદાવાદ. હવે કઈ તારીખે ઉપડવાની છે? 25મી જાન્યુઆરી 2019. હવે કયા ક્લાસની ટિકિટ છે? સેકન્ડ ક્લાસની ટિકિટ છે. હવે કે ગાડી કેવી છે? સુપરફાસ્ટ છે. કેટલા કિલોમીટરનું અંતર છે વડોદરાથી અમદાવાદનું? 100 કિલોમીટર. કેટલા વાગે ઉપડશે? 12:58. ટિકિટની કિંમત કેટલી છે? ₹500, એટલે ₹500. મતલબ આ શાની છે? રેલવેની ટિકિટ છે કોઈ વ્યક્તિ, બરાબર. રેલવેની ટિકિટ છે. હવે ડેટા શાનો છે? તો પહેલો પ્રશ્ન જો વોટ ડેટા ઇઝ ધીસ. આ ડેટા શાનો છે? તો ધીસ ઇઝ અ રેલવે ટિકિટ. આ શું છે? ધીસ ઇઝ અ રેલવે ટિકિટ. આ રેલવેની ટિકિટ છે. હવે પછી જો શું કહે છે? જો વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્ટેશન. કયા ટુ સ્ટેશન છે? વડોદરાથી અમદાવાદ. બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો નીચે લખેલું KM એટલે કિલોમીટર 100. તો ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્ટેશન ઇઝ 100 કિલોમીટર્સ. બંને સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? 100 કિલોમીટર. નીચે કિલોમીટર આપેલા છે એટલે. પછી વોટ ઇઝ ધ ટિકિટ ફેર. આ ટિકિટનું ફેર એટલે ભાડું. ટિકિટનું ભાડું કેટલું છે? નીચે આપેલું ₹500. તો લખવાનું ધ ટિકિટ ફેર ઇઝ ₹500. પછીનો પાંચમો પ્રશ્ન છે ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ. આ ટિકિટ કઈની છે? તો ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ વડોદરા ટુ અહેમદાબાદ. તો એ લખ્યું છે વડોદરા જંકશન ટુ અહેમદાબાદ. તો ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ વડોદરા ટુ અહેમદાબાદ. આ ટિકિટ વડોદરાથી અમદાવાદની છે. તો ત્રીજા નંબરનો ડેટા આ રેલવેના ટિકિટને જોયો. ત્યાર પછી આગળ આપણે જોઈએ શું વિદ્યાર્થીઓ ચોથા નંબરનો જે ડેટા છે તે ચોથા નંબરના ડેટાની અંદર શું કહે છે? જો સ્ટડી ધ ફોલોઈંગ ડેટા અને આન્સર ધ ક્વેશ્ચન. નીચેના ડેટાનો અભ્યાસ કરવાનો અને પ્રશ્નના જવાબ આપવાના છે. આપણે જો ડિટેલ્સ ઓફ લોન ગીવન બાય 5 બેંક્સ. 5 જે બેંકો છે એ 5 બેંકોએ કયા વર્ષની અંદર કેટલી લોન આપી એ લોનનો હિસાબ છે. 5 બેંકો કઈ કે ABCDE આવી બેંકના નામ આપેલા છે. હવે 2015, 16, 17, 18, 19 5 વર્ષ દરમિયાન અને સૌથી વધારે લોન કોને આપી, સૌથી ઓછી લોન કોને આપી એનો ચાર્ટ આપણને ખબર પડશે. લોનનો ચાર્ટ છે આ શું છે? અલગ અલગ બેંકોએ આપેલ લોનનો ચાર્ટ છે. હવે સૌથી વધારે લોન કોને આપી? તો જો 2019ની અંદર ₹404 લોન
આપેલી છે. કયા વર્ષમાં? બધી બેંકોએ 2019માં 404 રૂપિયાની લોન આપેલી છે બધી બેંકોએ. અને સૌથી ઓછી લોન કયા વર્ષમાં આપેલી છે? તો 2015માં આપેલી છે 148. બરાબર. હવે અહીં આગળ જો આમ અલગ અલગ જોઈએ. આ બધી જે બેંકો છે એ બેંકોમાં પછી વિગતવાર જોઈએ તો સૌથી વધારે કઈ બેંકે કયા વર્ષમાં લોન આપેલી છે જોજો. એ પણ આંકડા ખબર પડી જશે. જો 90નો આંકડો છે. જો 2019ની અંદર ઈ નામની બેંકે 90,000ની લોન આપેલી. 90ની બરાબર. 90 જેટલી લોન આપેલી છે. 90. અને સૌથી ઓછી લોન કઈ બેંક આપેલી છે? સૌથી ઓછી બેંક જે લોન આપી હોય એ 12 છે. 12 લોન ડી નામની બેંકે 2015માં છે. હવે આંકડાના આધારે બધું પ્રશ્ન પૂછાય. ઇન વિચ યર વોઝ ધ ટોટલ લોન્સ ગિવન? ઇન વિચ યર વોઝ ધ ટોટલ લોન ગિવન ધ લિસ્ટ કમ્પેર ટુ ધ એવરેજ લોન્સ ગિવન ઓવર ધ યર્સ? કયા વર્ષમાં સૌથી ઓછામાં ઓછી જે લોન આપવામાં આવે એની સરખામણી એવરેજ લોન આપવાના વર્ષો સાથે કરવામાં આવે છે. જો સૌથી ઓછામાં ઓછી કયા વર્ષમાં આપવામાં આવેલી છે? કયા વર્ષમાં સૌથી ઓછામાં ઓછી લોન? તો 2015માં. અને સૌથી વધારે કઈ? 2019માં 404 વ્યક્તિઓને. બરાબર. હવે અહીંયા આગળ જો એનો જવાબ જો શું કહે છે. જો compared to the average loans given over the years, the total loan given was the least. સૌથી ઓછામાં ઓછી જો લોન આપી હોય, ઓછામાં ઓછી લોન એ કયા વર્ષમાં આપેલી છે? 148 છે. તો એ કયા વર્ષમાં? 2015માં. તો છે કમ્પેર ટુ ધ એવરેજ લોન્સ ગિવન ઓવર ધ યર્સ ધ ટોટલ લોન્સ ગિવન વોઝ ધ લીસ્ટ. લીસ્ટ એટલે સૌથી ઓછી. સૌથી ઓછી કયા વર્ષમાં આપવામાં આવે છે? ઇન ધ યર 2015. પછી સૌથી વધારેમાં વધારે લોન કયા વર્ષમાં આપવામાં આવેલી છે? 2019માં. આ ક્વેશ્ચન નંબર 2 જો. બીજો જો ઇન વિચ બેંક ડીડ ધ લોન્સ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ? હવે કઈ બેંક એવી છે કે જેની લોન સતત વધતી છે, ઘટી નહીં, સતત વધી છે. હવે વધતી હોય એટલે હું દર વર્ષમાં વધતી હોય, ઘટી ના હોય. હવે વધતી લોન તમે દરેકની જોશો આંકડા પ્રમાણે જો તો અહીં આગળ આંકડા પ્રમાણે વધતી હોય તો અહીં 20, 45, 35 ઘટે છે એટલે એ નહીં આવે. બીમાં જો 50, 32 ઘટે છે, વધતી નહીં. સીમાં 31, 15, 25 ઘટે છે, વધતી નહીં. પછી ડીમાં જો 12, 24, 30, 68 અને 88 આની વધે છે. જો આની શું થાય છે? વધે છે. જો દર વર્ષે વધે છે, ઇન્ક્રીઝ થાય છે. ઈની જો ઈની 35 છે, પછી 65 વધી, પછી 17માં ઘટી ગઈ, 40 થઈ ગઈ, એટલે આ ના કહેવાય. એટલે કયા નંબરની બેંક દર વર્ષે બેંક એની વધતી ઇન્ક્રીઝ થતી જાય છે? ડી નામની બેંકની. કઈ બેંકની? ડી નામની બેંક. તો અહીં પ્રશ્ન શું પૂછ્યો છો કે ઇન વિચ બેંક ડીડ ધ લોન્સ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ? કઈ બેંક જે છે એની લોન સતત વધતી જાય છે? તો કઈ બેંક? ડી નામની બેંકની. તો જવાબ શું લખવાનું? ધ લોન કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝડ ઇન બેંક ડી. ધ લોન કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝડ ઇન બેંક ડી. ડીની અંદર સતત એ વધે છે. પછીનો ત્રીજો પ્રશ્ન છે ઇન વિચ યર વોઝ ધ ટોટલ લોન ઓફ બેંક એ એન્ડ બી ઇક્વલ ટુ ધ ટોટલ લોન ઓફ ડી એન્ડ ઈ? હવે એ અને બી, એ અને જે બી છે એની ટોટલ જે લોન છે અને પછી શું કહે છે? ડી અને ઈ. ઇન વિચ યર ધ ટોટલ લોન્સ ઓફ બેંક કયા વર્ષમાં સૌથી ટોટલ લોન્સ ઓફ બેંક એ એન્ડ બી ઇક્વલ ટુ ધ ટોટલ લોન્સ ઓફ બેંક ડી અને ઈ. ડી અને ઈની ટોટલ જે લોન છે અને એ અને બીની બેંકની જે છે એ કયા વર્ષની અંદર એ કેવી થાય છે? ઇક્વલ થાય છે, સરખી થાય છે. સરખી કયા વર્ષમાં થાય છે? તો જો અહીં શું કહે છે? ધ ટોટલ લોન્સ ઓફ બેંક એ એન્ડ બી વોઝ ઇક્વલ ટુ ધ ટોટલ લોન ઓફ બેંક ડી એન્ડ ઈ ઇન ધ યર 2017. કયા વર્ષમાં? 2017. તો આ જો છો તમે બરાબર જોશો ને
તો 2017ના વર્ષની અંદર એવું થશે કે સરખી થાય છે. જો એ અને બીની લોન છે 35 છે, 35 અહીં છે. જો આ 2 વર્ષ એવા છે કે ત્યાં આગળ 35 લોન થાય છે, બરાબર. 2017ની અંદર એવું થાય છે કે જે બંને બેંકોએ 35 લોન આપેલ છે. પછી શું કહે છે, વિચ બેંક હેઝ ગીવન ધ મોસ્ટ લોન ઇન ધ 2019. એટલે 2019માં કઈ બેંકે સૌથી વધારે લોન આપેલ છે. હવે 2019નું ખાણું જુઓ તમે. 2019ના ખાણામાં જો દરેક બેંકમાં A B C D E એમાં 70, 80, 76, 88, 90 આ બધા આંકડામાં કયો આંકડો વધારે છે? 90નો આંકડો વધારે છે. 90નો આંકડોની સામે કઈ બેંક છે? ઈ નામની બેંકે 2090માં સૌથી વધારે લોન આપેલી છે. તો જવાબ શું થશે અહીં આગળ? ચોથાનો જવાબ, બેંક E હેઝ ગીવન ધ મોસ્ટ લોન ઇન 2019. ઈ નામની બેંકે 2019માં સૌથી વધારે લોન આપી છે. અને સૌથી ઓછી લોન કોણ આપી છે? સૌથી ઓછી લોન જે આપી હોય એ પણ ડી નામની બેંક છે, 2015માં આપી છે. તો આ બેંકનો એક લોનનો ચાર્ટ હતો. ત્યાર પછી ચોથા નંબરની જે છે આપણે જોઈશું આગળ. ચોથા નંબરનું પછી 5મા નંબરનું જુઓ. અહીં આગળ 5મા નંબરનો ગ્રાફ આપણે જોઈશું. 5મા નંબરના ગ્રાફની અંદર શું છે? સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં આગળ અલગ અલગ વાત આપેલી છે. સેવિંગ્સ ગોલ ચાર્ટ આપેલો છે. સેવિંગ્સની અંદર 13%, એજ્યુકેશનની અંદર 20%, ઘર ખર્ચની અંદર હાઉસહોલ્ડને લગતા 33%, ફૂડ એટલે 27%, ક્લોધિંગ એટલે કપડાના 7%. જો ફૂડ માટે લાલ કલર છે, ક્લોધિંગ માટે રાખોડી કલર છે, હાઉસહોલ્ડ માટે વ્હાઇટ કલર છે, એજ્યુકેશન માટે આછો લાલ કલર છે અને સેવિંગ્સ માટે કાળો કલર છે, બરાબર. તો આ શું છે? એક પ્રકારનો આ ગ્રાફ આપેલો છે અને ખર્ચો કેટલો થાય તે આખા વર્ષનો ટોટલ ખર્ચો કેટલો થાય છે એનો એક ચાર્ટ આપેલો છે. સેવિંગ્સના કેટલા ટકા રૂપિયા જાય, ફૂડમાં કેટલા રૂપિયા જાય, કપડાના કેટલા જાય, શિક્ષણ પાછળ કેટલા જાય, ઘર ખર્ચના કેટલા ટકા જાય, એનો એક આખો જે છે એ ખર્ચની આવક ને જાવક, જે રકમની આવક કેટલી છે અને જાવક કેટલી છે એનો એક આખો ચાર્ટ આપવામાં આવેલો છે ઘર ખર્ચનો. અહીં જો વોટ ઇઝ ધ એમાઉન્ટ ઓફ હાઉસહોલ્ડ એક્સપેન્ડિચર, જે ઘર ખર્ચ છે એની અમાઉન્ટ કેટલા ટકા છે? તો હાઉસહોલ્ડ પર કેટલા ટકા છે? 33% છે. તો અહીંથી જવાબ લખો, ધ એમાઉન્ટ ઓફ હાઉસહોલ્ડ એક્સપેન્ડિચર એટલે ખર્ચ ઇઝ 33% ઓફ ધ ઇન્કમ. સૌથી વધારે ખર્ચ શાનો છે? હાઉસહોલ્ડમાં 33% છે. અને સૌથી ઓછો ખર્ચ શાનો છે? ક્લોધિંગ એટલે કપડાં પાછળનો છે. પછી જો હાઉ મચ ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન, શિક્ષણ પાછળ કેટલા ખર્ચ કરવામાં આવે છે? તો 20%. જો તો 20% ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન, 20% એ શિક્ષણ પર ખર્ચવામાં આવે છે. હાઉ મચ ઇન્કમ ઇઝ સેવડ ઇચ મંથ, જે દરેક મહિનાની અંદર કેટલી રકમ બચાવવામાં આવે છે? જે આવક આવી એમાં કે સેવિંગ્સ એટલે બચત કેટલા ટકા છે? 13% છે. તો એ લખવાનું 13% ઓફ ધ ઇન્કમ ઇઝ સેવડ ઇચ મંથ, દરેક મહિનામાં 13% રકમ બચાવવામાં આવે છે. પછીનો પ્રશ્ન, ઓન વોટ ઇઝ 27% ઓફ ધ ઇન્કમ સ્પેન્ડ, શાના પર 27% રકમ ખર્ચાય છે? તો 27% રકમ જે છે એ ફૂડ ઉપર, ખાવાના પર ખર્ચાય છે. તો લખવાનું 27% ઓફ ધ ઇન્કમ ઇઝ સ્પેન્ટ ઓન ફૂડ, 27% રકમ આવક એ ખાવા પાછળ ખર્ચાય છે. તો આ એક ઘર ખર્ચ, એક આખા મહિનાનો જે ખર્ચ આપેલો છે. બચત કેટલી થાય, શિક્ષણ પાછળ કેટલો ખર્ચો થાય છે મહિનામાં, પછી ખાવા પાછળ કેટલો ખર્ચ થાય છે, કપડાં પાછળ કેટલો ખર્ચ થાય છે, ઘર ખર્ચ કેટલો થાય છે, અને અલગ અલગ ટકા આપીને એક આ પ્રશ્નનો જવાબ આપ્યા છે. તો આ ચાર્ટ આપણે અહીં આગળ આટલું જોઈશું ને પછી પાછું બીજું પછી જોઈશું.